કે હા મણી જારો રે હાલું હાલું હે થઈ રીજો રે મણી જારો રે હાલું હાલું થઈ રીજો હે મુજા દલડા ઉદાસી માં હોય રે શેલ મુજો હાલારી મણી જારો કે છેડ મુજો વર્ણાગી મણી જારો પતિત પાવની માતુ નર્મદે પતિત પાવની માતુ નર્મદે ઓમકારેશ્વર તીર્થ અતિ સુંદર. વિચારો એમને આવ્યા અને આપણે આવ્યા. ખાલી ડિફરન્સ એ પડ્યો કે એમને વિચારને જિંદગીમાં હોમી દીધી અને આપણે વિચારના એકબીજાથી ત્રીજા મિત્રોતા કર્યા. એટલે પ્રજ્ઞાબેન જે આખું જીવન છે એમાં આપી દીધું છે. એ જ એની મૂડી છે, શ્રી કાશી છે, વ્યક્તિત્વ છે અને એ છે એ આપણે ઈચ્છીએ કે લોકો આમાંથી પ્રેરણા લે. ડિફિકલ્ટ વી ડુ ઇમિડિયેટલી, ઓનલી ઇમ્પોસિબલ ટેક્સ અ લિટલ ટાઈમ. એટલે પ્રજ્ઞાબેન ઓનલી ઇમ્પોસિબલ ટેક્સ લિટલ ટાઈમ એવું કામ કરે છે જે લગભગ કોઈ જ નથી કરતી. એક અને અનન્ય કહી શકીએ. થેન્ક યુ. પોતાને નેપથ્યમાં રાખીને જીવવાનું જાણે કે એમને કોઠે પડી ગયેલું છે. એટલે જ્યારથી હું એમને જોઉં છું ત્યારથી એ ઉંમરમાં મારાથી નાના છે પરંતુ એમને પૂજ્ય ભાવથી જોઉં છું. ક્યારેક જાણે કે ઓલિયો અહીં એક સ્ત્રી સ્વરૂપે, એક દીકરી સ્વરૂપે અને એ પણ પાટીદારની દીકરી સ્વરૂપે એ આપણી વચ્ચે હરે ફરે છે. એને કશી જ પોતાની અંદર પ્રતિષ્ઠાની પડી નથી. પોતાની જે કઈ મિલકત હતી તે પણ એને જાણે કે સમર્પિત કરી દીધી. એમણે શું નથી કર્યું? કૈલાસ માનસરોવર સુધી ગયા હોય, નર્મદાની પરિક્રમા કરી હોય, અહીંયા આગળ બીજા બધા જે કઈ પુસ્તક પર વિચાર તો કરો કે ગાંધીનગર ની અંદર પુસ્તક પરબનો જે પ્રવૃત્તિ ચાલી તેના પાયામાં એ છે. અને રેવાગ્રામ, તો રેવાગ્રામ એમનું સપનું છે પરંતુ માત્ર એમનું સપનું નથી. એમના માધ્યમથી એ કુદરતે, ઈશ્વરે આપણને બધાને સાકાર કરવા માટેનું એક આપેલું એક મુદ્દો છે. એની અંદર આપણે શક્ય એટલું બધું જ આપણી રીતે યોગદાન આપીએ. એમ પેલો ગાંધીજી વિશે આઈન્સ્ટાઈને કહે કે આવું પણ કોઈ 8 માસનો માણસ આ પૃથ્વી ઉપર વિચર્યો હશે ક્યારેક? જયારે પ્રજ્ઞાબેન 20-25 50 એ કદાચ આ પૃથ્વી ઉપર સદે નહીં હોય એ વખતે પછીની પેઢીઓને આવું લાગશે કે ખરેખર આવું પણ કોઈ હોઈ શકે. અહીં તો કોઈ પણ જાતની અપેક્ષા વગર, પદની લાલસા નહીં, સત્તાની લાલસા નહીં, પૈસાની લાલસા નહીં, અને સહજ રીતે કોઈ વાર એમને વરિયા સાહેબ મળી જાય છે, કોઈ વાર એમને એનપી પટેલ મળી જાય છે અને ન જાણે કેટલી વ્યક્તિઓ, ભરત કવિની પણ એમને વાત કરી, સૌ પોતાની રીતે પોતાના પાસેથી જે કઈ હોય તે એમની થોડીમાં નાખી દે છે, વગર માગે આપી દે છે. તો આ એમની જે ક્રાંતિ છે એક પ્રકારની અને તપ છે. એટલે હું તો એમને તપસ્વીની કહીશ, સ્રોતસ્વીની કહીશ, વયસ્વીની કહીશ. અને કાર્યક્રમો પણ દરેક વખતે વિવિધતા વાળા. કેટલાક એના કન્ટિન્યુઅસ પ્રોગ્રામ છે કે ભાઈ બાળકો સાથેનો તો થાય, પુસ્તક પરબ તો થાય, પણ માના સ્મરણ માટેનો કાર્યક્રમ ટાઉન હોલ ગાંધીનગર. શરૂઆત યાદ કરીએ તો G5 કોઈ દુકાન પર કોઈ જગ્યાએ મેળા ઉપર મીટિંગો કરતા અને વરિયા સાહેબ હોય, ભરતભાઈ હોય અને જવાનું મળવાનું થાય, મેડમ કઈ કામ સોંપે કરવાનું સદભાગ્ય મળે. હું ભુજ ગયેલો અને સહજાનંદ રૂરલ ટ્રસ્ટનું જોયું કે ભાઈ સરસ કામ છે, લોકો કોઈ આવી શરતો પુસ્તક આપે છે. એટલે મેડમને વાત કરી હું બીજું કઈ નહીં કરું, મિટિંગોમાં આવું ના આવું, હું એક પુસ્તક આવું જે સહજાનંદ રૂરલ ટ્રસ્ટ છે 40% આપે છે ત્યાંથી લઈ આવીને અહીંયા કરીએ આપણે. હવે સવાલ એવો હતો કે એ વખતે
કારણ કે લાખ સુધી પહોંચતા નહોતા. એટલે 2-4 જગ્યાએ ગયો, એમાં પ્રજ્ઞાબેનના ઘેર ગયો પૈસા લેવા. ત્યારે જે રેવાબાની તમે વાત કરી એ સ્થિતિનો મને ખ્યાલ છે, અલ્ઝાઇમર ને એ સ્થિતિમાં એમ કે કોણ આવ્યું, કેવી રીતે એકદમ ઉગ્ર થઈ ગયા. તો એવા 4-5 લોકો પાસેથી પૈસા લઈને લગભગ 1.5-2 લાખ રૂપિયા લઈને હું પુસ્તક લેવા ગયો. આખો દિવસ પસંદગી કરી તો એ પુસ્તકો તો 70-80 હજાર ના જ થયા. પછી કીધું ડબલ કરો ને જે નાખો તે પુસ્તક રાખ્યું. તો આપણે ત્યાં વેચાણ માટે 21 ની લાઇબ્રેરીમાં 3 દિવસ. હા, તો પહેલા દિવસે જેટલા પાર્સલ આવ્યા એ 2 કલાકની અંદર બધા જતા રહ્યા. બિલ બનાવવાનો ટાઈમ ને એટલી બધી ભીડ, એટલે બધાને નોટનું પાનું ફાડીને આપીએ કે ભાઈ તમે આમાં હિસાબ કરો, લખો જે પૈસા છે એ આપતા જાઓ. પણ અમારા 3 દિવસનો જે અનુભવ છે, 2-2.5 હજાર થી એ વધારે ખોટ નહીં ગઈ વ્યવસ્થા ખર્ચ સાથે. એટલે એવો એક સરસ લોકોમાં વિશ્વાસ મૂકવાની તક બેનના માધ્યમથી મળી. પણ પ્રજ્ઞાબેન સાથે કેવી રીતે જોડાવાનું છે? ઉપરવાસ સાહિત્ય સભા અને પછી પાછો વિશ્વગ્રામ વાળો સંજય આવ્યો તે કે વિશ્વગ્રામ પ્રેરિત વિચાર વર્તુળ ચાલુ કરો. એટલે કીધું કરો ત્યારે. હવે વિચાર વર્તુળ માણસા કોલેજમાં એક વર્ગમાં હોય સાહેબ, પ્રકાશ નશા આવવાના હોય, 10 જણા આવ્યા હોય નહીં. પછી પ્રકાશભાઈ સાથે બેસીએ, પ્રકાશભાઈની પ્રકૃતિ થોડા હસાવે કે અમે આ તો 10 આવે વધારે કહેવાય, સર કરી દો. આમ તો મને સાંભળવા તો 5 જ આવે એમ. અને પોલીસ કોઠારી આવતા હોય, પ્રાગજી ભાભી હોય, મણીલાલ આવે એટલે બધા બહુ આવે એમ. મણીલાલ બધાને ગમે એમ. પણ એક વખત પ્રજ્ઞાબેન આવ્યા અને એ વખતે પ્રવાસનું પુસ્તક એમનું મેં લીધું અને વાંચ્યું. પછી પત્ર લખ્યું, સામે પત્ર આવ્યો. હા, અમારી મિત્રતા. અહીંયા બધાના નામ લઉં ના લઉં, કારણ કે કિસકો કૈસર પથ્થર વાળું યહાં કોણ પરાયા હૈ. એ હા મણિયારો રે હાલુ હાલુ હે થઈ રીજો રે, મણિયારો રે હાલુ હાલુ થઈ રીજો હે મુજા દલડા ઉદાસીમાં હોય રે ચેલ મુજો હાલારી મણિયારો કે છેડ મુજો વર્ણાગી મણિયારો. એ હા મણિયારો અડા ભીડ આંબલો રે, મણિયારો રે અડા ભીડ આંબલો ને કાય મુરે કોયલડીનો કંઠ રે છે મુજો હાલારી મણિયારો કે ભેણ મુજો વર્ણાગી મણિયારો. આ મણિયારો યશાઢીલો મેહુલો ને કાયું રે વદળ માયલી વીજ રે છે રમોજો એ હાલારી મણિયારો. પરદેશી મણિયારો હાલારી મણિયારો. હવે મારે એ કહેવું છે કે આપણે આટલા બધા ભેગા થયા, એમની એક વિશેષતા એ છે કે કોઈ પ્લાનિંગ નથી કરતા, જેના વખાણ આપણે બધાએ કર્યા. અમારા બેનો સૌથી મોટો ભેદ એ છે કે હું હંમેશા પ્લાનિંગથી જ કામ, અમારો ઝઘડો એના પર જ ચાલે. આજે અહીં આવતા પહેલા પણ અમારે એ જ થયું. હું એવું કહું છું કે પ્લાનિંગ વગર કરે છે ને આટલા સફળ થાય છે. જે પ્લાનિંગ સાથે કરશે ને, તો કુંતલભાઈએ જે કહ્યું ને કે 27 વર્ષમાં જે થયું એ અમારે 8 વર્ષમાં કરવું છે. આ પ્લાનિંગ જરૂરી છે અને આપણે બધાએ એની પીઠ થાબડવાની જરૂર તો છે જ, પણ સાથે સાથે ખભો મિલાવવાની જરૂર છે. પ્લાનિંગ સાથે હવે આ રેવાગ્રામ કઈ દિશામાં આગળ વધે એ સિસ્ટમ મૂકવાની જરૂર છે.
આજે આપણે બધા એ નક્કી કરવું પડે કે આપણે એક સિસ્ટમ ગોઠવીએ, જવાબદારીઓ લઈએ. આપણે બધા ફાળો એકઠો કરવા એ ખૂબ ફરે છે, એ પણ મેં જોયું છે. ખાટા મીઠા બધા જ અનુભવો એમને થઈ રહ્યા છે, એ આવીને કહેતા પણ હોય છે. હું એવું માનું છું કે જો આપણે બધા મળી જઈશું ને તો આ કામ એવું મુશ્કેલ નથી. એક વ્યક્તિ એકલા હાથે પણ જો આટલું કરી શકે છે તો આપણે બધા જ કરી શકીએ. કેટલીક વ્યક્તિઓ એના વિચારો અને વિચારને અમલમાં મૂકવા માટેના કાર્યો, એના માટે કંઈ પણ કહીએ તો શબ્દો ઓછા અને આછા એટલે ઝાંખા પડે. રજનાબેન અમારી સાથે જ માહિતી ખાતામાં ઘણા વર્ષો સાથે કામ કર્યું છે, અને ત્યારથી એમની કર્તવ્ય નિષ્ઠાના સાક્ષી છું, એમની સંવેદનાનો પણ સાક્ષી છું. કોઈની સહેજ પીડા જુએ તેમનું હૃદય દ્રવી ઉઠે, અને એને સુખી કરવા માટે એના મોઢા પર સહેજ આનંદ આવે તો પોતે રાજી થાય. એમનો એક જીવન મંત્ર રહ્યો છે કે કિસી કી મુસ્કુરાહટોं पे हो निशार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो मेरे दिल में प्यार, जीना उसी का नाम है. તો આ એમને ઉદ્દેશાએ જોયું છે કે કોઈને આનંદ મળે એ મારો આનંદ છે. જેમ લાલા કાકાએ વાત કરી કે જે પણ પરિવારમાં, સમાજમાં, મિત્રોમાં ક્યાંય પણ કોઈને એમ હોય કે કોઈ સારી જગ્યાએ કશું કંઈક ઉગી નીકળે એવું આપવું છે યા કરવું છે તો આંગળી ત્યાં ચિંતાય છે. આ બહુ જ મોટી ક્રેડિબિલિટી છે, અને સૌભાગ્ય એ છે કે આપણા બધાની વચ્ચે આપણા બધાની મિત્ર બેન પ્રજ્ઞા અહીંયા એવી છે કે આંખો મીચીને એની પર ટ્રસ્ટ કરી શકાય કે એક પણ પૈસો આડો અવળો જશે નહીં. હું એટલા માટે દ્રઢતાપૂર્વક કહું છું કે ખૂબ લાંબો સમય એમની સાથે નોકરી કરી છે, અને સરકારી તંત્રમાં 90% માણસો સારા, સોરી 99% માણસો સારા હોય, 1% માણસો ઠીકઠાક હોય, પણ એ 99%માં જો શિરમોર કોઈ હોય કે કરપ્શનનો સી જેને જોયો નથી, એવી મારી બેન પ્રજ્ઞા. મહિલા સજી ધજીને પોતાના સૌંદર્યને પ્રદર્શિત કરવા માટે હંમેશા તત્પર, અને બહુ સારી વાત છે. સ્ત્રી એટલે સૌંદર્યની જે પરિકૃતિ. પણ પ્રજ્ઞાબેનને મેં નોકરીની શરૂઆતથી માંડીને આજ દિન સુધી સેવાના સૌંદર્યથી લદાયેલી જોઈ છે. એમણે અદ્ભુત સેવાના કાર્યો કર્યા છે, અને ન બલકે એમણે એકલાએ એમની સાથે જેટલા લોકો આવ્યા છે એ બધા જ લોકોને એની માટે પ્રેરિત કર્યા છે. આ બેન બહુ મોટું કામ છે, બહુ ઉમદા કામ છે. 27 વર્ષ આત્મન ફાઉન્ડેશનના 27 વર્ષ એટલે હું એવું માનું છું ને એવું કહી શકાય કે યુવાનીમાં આત્મન ફાઉન્ડેશન અત્યારે છે, અને એ યુવાનનો હાથ પકડવાની જવાબદારી આપણી છે. ઘણી વાર માહિતી ખાતામાં મળવા જવું તો હું કહું કે તમે એકલા કામ કરો છો, કોઈ ફાઉન્ડેશન જેવું બનાવો, તમે કંઈ પ્રમુખ મંત્રી જેવું બનાવો. અને એમને વાત ગળે ઉતરી ગઈ, અને સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં એક મિટિંગ રાખેલી. કૃષ્ણકાંત ઝા સાહેબ હતા, વરિયા સાહેબ હતા, પ્રજ્ઞાબેન બરાબર ને, અને બીજા ઘણા બધા, સુધાબેન હતા, જયશ્રીબેન ખેતિયા હતા. અને ત્યાં નક્કી કર્યું કે આપણે પ્રમુખ તરીકે વરિયા સાહેબની નિમણૂક કરીએ, અને પ્રથમ પ્રમુખ વરિયા સાહેબ હતા. એમ કહેવાતું તેરની ઝૂંપડપટ્ટી, તેરની ઝૂંપડપટ્ટી, પણ એમણે એક બહુ સરસ નામ આવ્યું, તેરની ઝૂંપડપટ્ટી, શ્રમજીવી વસાહત. એક માન આપ્યું એમને કે ભાઈ નહીં, તેરના શ્રમજીવી વસાહતના બાળકો માટે અમે કામ કરીએ છીએ. ત્યાં આગળ એમણે 2 ઝૂંપડી બનાવેલી, એકનું નામ આનંદ અને બીજાનું નામ ખુશી. બરાબર ને પ્રજ્ઞાબેન? અને બુલડોઝર ફેરવવાનો વાળો આવ્યો ત્યાં આગળ, અને ખબર પડી પ્રજ્ઞાબેનને અને વરિયા સાહેબને બોલાયા કે અહીંયા તો બુલડોઝર ફેરવી અને બધું સાફ કરી નાખવાના છે. વસાહતના બધા લોકો ત્યાં ઊભા થયા હતા, વરિયા સાહેબ બી હતા, અને બધાને કીધું કે તમે અમારા ઝૂંપડા તોડી નાખો, પણ આ ખુશી ને આનંદ, આ 2 જે ઝૂંપડી બનાવી છે ને એ તમે ના તોડશો. અમારા બાળકો અહીંયા શિક્ષણ લે છે. 13 વર્ષ પહેલી પુસ્તક પરબ થઈ ત્યારથી હું બેન સાથે જોડાયેલી છું. ક્યારેક ઇરેગ્યુલર હોઉં, ન જઈ શકું, પણ પોતે બહાર હોય ત્યારે એમનો ફોન આવે, આશાબેન આજે હું પરિક્રમામાં છું, આજે હું અહીંયા છું. હું કહું ચિંતા નહીં કરતા, હું પહોંચી જઈશ. 9 વાગે એટલે પ્રજ્ઞાબેનનો ફોન આવે, આશાબેન બધું બરાબર, કેટલા પુસ્તકો આવ્યા, કોણ કોણ આવ્યું છે, એમ રજે રજ માહિતી એ લે. પણ બધાએ જે વાત કરી ને એ બધાની હું સાક્ષી છું.
ભૂખ્યા પેટે આવે, ખાધું ન હોય, કરપ્શનનો સી. અમે તો રેવાગ્રામમાં બહુ ફૂલ નહીં ને ફૂલની પાંખડી, પણ તેમ છતાં એ હિસાબ ઘરે આવીને આપી જાય. હું કહું કે આ શું જરૂર છે, પણ કે નહીં, આ અમારો જે નિયમ છે એ તો કરવાનો. ઘસાઈને ઉજળા થવું એ આપણે જરૂર પ્રજ્ઞાબેન પાસે જ શીખવું પડે. હમણાં જ મધર્સ ડે ગયો. આપણે બધા એમ કહીએ છીએ કે માતાનો કાંઈ એક દિવસ નથી, આખું વર્ષ. પણ આખું વર્ષ જો આપણે વંદન કરવા હોય ને તો પ્રજ્ઞાબેનને હું નતમસ્તક વંદન કરું છું. પહેલી વાર પ્રજ્ઞાબેનની સાથે તેની ઝૂંપડપટ્ટીમાં હું ગયો હતો. પ્રજ્ઞાબેન યાદ હોય તો કદાચ. નાના બાળકો ગરીબ જે લોકો 3 દિવસ નાય નહીં, નખ ના કાપે, ભણવાનું નહીં, વાળમાં તેલ નાખે, ત્યારે હું ને પ્રજ્ઞાબેન તુષાર ત્રણે ઝૂંપડપટ્ટીમાં ગયા. 1 વર્ષ સુધી હું જોડાયેલો. એ લોકોના બેન નખ કાપતા હતા હાથ પકડી. આનાથી વિશેષ વાત હોય કે પ્રભાતી વહતી ગંગા, મધ્યાહ્ને સરસ્વતી, અપરાહ્ને સર્વતીર્થાની, રાત્રૌ વહતી નર્મદા. જો તમારે નર્મદાજીનું સ્મરણ કરવું હોય, નર્મદાજીને પામવા હોય તો રાત્રે એનું યજન કરો, ભજન કરો, તો નર્મદાજી સ્વયં તમારી પાસે આવે છે. પતિત પાવની માતુ નર્મદે, પતિત પાવની માતુ નર્મદે, ઓમકારેશ્વર તીર્થ અતિ સુંદર, ઓમકારેશ્વર તીર્થ અતિ સુંદર, સુરપાણેશ્વર અતિ ઘન ઘોર, સુરપાણેશ્વર અતિ ઘન ઘોર, ઉભય તટ પાવની માતુ નર્મદે, ઉભય તટ પાવની માતુ નર્મદે, પતિત પાવની માતુ નર્મદે, પતિત પાવની, પતિત પાવની, પતિત પાવની મા, હે મા.